નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિમેશ પટેલ. આપણે ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 1, 2 અને 14 એમાં પેપર નંબર 1ની શરૂઆત કરેલી હતી, જેમાં સેક્શન A, B અને C આપણે 3 અલગ ભાગમાં જોયા. હવે આજે જોઈશું આપણે સેક્શન D, 20 ગુણનો જે પરીક્ષામાં પૂછાય તે 4 ગુણના દાખલા પ્રકરણ નંબર 1, 2 અને 14. આ 3 પ્રકરણમાંથી પ્રકરણ નંબર 14માંથી 4 ગુણના કેવા દાખલા પૂછાય એના વિશે માહિતી આપણે આ વિડીયોમાં મેળવીએ. ચલો જોઈએ એમાં દાખલા નંબર 1. સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો લાલ રંગનો મુખ મુદ્રાવાળું પત્તું, લાલનો ગુલામ, કાળા રંગનો એક્કો હોય, એક્કો ન હોય તેની સંભાવના શોધો. અહીંયા આગળ આ દાખલો 4 ગુણમાં પૂછાયેલો છે અને 2025ની પરીક્ષામાં પૂછાઈ શકવાની સંભાવના છે. તો ચલો સંભાવના શોધીએ. ઘટના એની સંભાવના, ઘટના એની સંભાવના. તો સંભાવના બરાબર ઘટના એ બરાબર શું આપેલું છે? લાલ રંગનો મુખ મુદ્રાવાળું પત્તું, મુખ મુદ્રાવાળું પત્તું. ચલો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ, ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ કેટલી હોય નીચે જુઓ. તો સરખી રીતે ચીપેલા 52 પત્તા, કુલ 52 પત્તા હોય એટલે 52. એમાંથી લાલ રંગ, જો અહીંયા લાલનું પત્તું લાલ રંગનું હોય, બીજું આવશે ચટ્ટાઈનું પત્તું, એ પણ કેવું હોય? લાલ રંગનું હોય. 3 એમાં જે, કે અને ક્યુ આ 3 આવશે, રાજા, રાણી અને વજીર, એ 3 કેવો હોય? મુખ મુદ્રાવાળો પત્તો હોય. એટલે 3 ને 3 કેટલો? 6 પત્તો આવશે. લાલ રંગનું પૂછેલું છે એટલા માટે કેટલો? 6. હવે એના છેદ ઉડાડી આપે તો 3 અને નીચે કેટલા આવશે? 26. આ બનશે આપણો જવાબ. 3 દુ 6, 26 દુ 52, એટલે 3ના છેદમાં 26 એ બનશે આપણો જવાબ. બરોબર. 3 હોય અહીંયા આગળ લાલનો, 3 હોય ચટ્ટાઈનો, એટલે કુલ કેટલો થશે? 6 થશે. લાલ રંગનો કેટલો? 6/52. છેદ ઉડાડીએ, અડધા કરીએ તો 6ના અડધા 3, 26, 52ના અડધા 26. ચલો આગળ ઘટના બીની સંભાવના બરાબર ઘટના બીની સંભાવના. ઘટના બી બરાબર લાલનો ગુલામ, લાલનો ગુલામ હોય તેની સંભાવના કેટલી? તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ, ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ આવશે 52, શક્ય પરિણામમાં લાલનો ગુલામ, તો લાલમાં 3 હોય, એક હોય રાજા, રાણી અને વજીર, 3 હોય. તો ગુલામ કેટલો હોય? ગુલામ એટલે વજીર, તો એક આવશે 1 હશે. બરોબર. તો 1/52 આ બનશે આપણી સંભાવના. ચલો આગળ સંભાવના સી, એટલે કે ઘટના સી ની સંભાવના. ઘટના સી બરાબર, ચલો શું આપેલી છે? કાળા રંગનો એક્કો હોય, કાળા રંગનો એક્કો હોય તેની સંભાવના કેટલી? તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ, ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ તો 52, શક્ય પરિણામ કાળા રંગનો એક્કો કેટલા હોય? અહીંયા આગળ કાળા રંગનો એક્કો કીધેલો છે, એટલે કાળીનો એક્કો આવશે અને એક આવશે ફલ્લઈનો એક્કો. બંને કેવા હોય? કાળા રંગના હોય. બરોબર. તો કુલ આવશે 2, એટલે 1/26 આ બનશે આપણી સંભાવના. 2/52 અડધા કરીએ એટલે 1/26. ચલો આગળ ઘટના ડીની સંભાવના.
ચલો શું આપેલી ઘટના ડી એકો ન હોય તેની સંભાવના. ઘટના ડીની સંભાવના ઘટના ડી બરાબર એકો ન હોય તેની સંભાવના. ચલો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ ઉપર શું આવશે શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ 52. હવે જો એકો ન હોય, કુલ એકા કેટલા હોય 52માં 4 હોય, તો એના સિવાય બીજો કેટલો પેજ વધશે 48. તો એ આગળ આવશે 48, 12 ચોક 48, 13 ચોક 52, 4 4 કેન્સલ, તો 12/13 આ બનશે આપણી સંભાવના. બરાબર. તો તમે દાખલા નંબર 1 આ રીતના ગણી શકો. ચલો આગળ જોઈએ દાખલો નંબર 2. તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1 થી 8 માંથી કોઈ પણ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભાવી પરિણામો છે. 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? એ આગળ 4 સંભાવના શોધવાની છે. તો લખીએ આપણે ઘટના એની સંભાવના. ચલો ઘટના એ બરાબર શું આપેલું છે? 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. 8 તરફ નિર્દેશ સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ તો કુલ કેટલી આગળ સંખ્યાઓ છે? 1 2 3 4 5 6 7 8. કુલ 8 છે એટલે નીચે આવશે 8. એમાંથી ઉપર શું આપેલું છે? 8 તરફ નિર્દેશ કરે તો 8 કેટલી વાર? 1 વાર, તો 1/8 આ બનશે આપણી સંભાવના. ચલો આગળ ઘટના બીની સંભાવના. તો ઘટના બી બરાબર ચલો શું આપેલી છે ઘટના બી? અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અયુગ્મ સંખ્યા તો સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. કુલ કેટલા? તો કુલ આવશે 8. શક્ય કેટલા? અયુગ્મ સંખ્યા એટલે શું? તો અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. તો એકી સંખ્યા કઈ આવશે? તો 1 3 5 અને 7. કુલ કેટલી? 4 આવશે. તો એ આગળ 4 4 દુ 8 એટલે 1/2 આ બનશે આપણી સંભાવના. ચલો આગળ ઘટના સી 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. ઘટના સીની સંભાવના. ચલો ઘટના સી બરાબર 2 કરતાં મોટી સંખ્યા. સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. ચલો કુલ કેટલો? 8. ચલો 2 કરતાં મોટી સંખ્યા. તો 2 કરતાં મોટી કઈ હોય? 3 હોય, 4 5 6 7 ને 8. કુલ કેટલી? 6 સંખ્યાઓ હોય. છેદ ઉડાડીએ 3 અને નીચે 4. ઉપર 3 આવશે અડધા અને નીચે 4 આવશે. બરાબર. 3/4 આ બનશે આપણો જવાબ. ચલો આગળ ઘટના ડીની સંભાવના. ઘટના ડીની સંભાવના. ઘટના ડી બરાબર 9 કરતાં નાની સંખ્યા. 9 કરતાં નાની સંખ્યા. ચલો 9 કરતાં નાની સંખ્યા એટલે કઈ આવશે? 1 થી 8 સુધી બધી સંખ્યાઓ આવશે. તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. કુલ કેટલો? 8. એમાંથી 9 કરતાં નાની સંખ્યા એટલે કેટલી?
તો 8 બધી 9 કરતાં નાની છે 8/8 અથવા 1/1 બરાબર. આ બંને સંખ્યા સંભાવના તરીકે દર્શાવી શકાય. તો આ રીતના તમે દાખલા નંબર 2 સોલ્વ કરી શકો. ચલો આગળ જોઈએ દાખલા નંબર 3. પાસાને એકવાર ઉછાળતો અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, 3 થી નાની સંખ્યા, યુગ્મ સંખ્યાની સંભાવના શોધો. ચલો ઘટના એની સંભાવના, ઘટના એ બરાબર અવિભાજ્ય સંખ્યા, સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ, ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો પાસાને એકવાર ઉછાળતો કુલ પરિણામ કેટલા આવશે? તો 6. હવે આમાંથી અવિભાજ્ય અને વિભાજ્ય. અવિભાજ્ય એટલે શું? તો જેના 2 અવયવ હોય તેને અવિભાજ્ય કહેવાય, 2 કરતાં વધારે હોય તો એને વિભાજ્ય કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાઓ તો એ આગળ આટલી સંખ્યા આવે 1 2 3 4 5 અને 6. પાસા પર આટલી સંખ્યા હોય. એક અવિભાજ્ય ના હોય, વિભાજ્ય ના હોય. 2 અવિભાજ્ય હોય, 3 અવિભાજ્ય હોય અને બીજી 5 અવિભાજ્ય હોય. કુલ કેટલી? 3. તો 3 દુ 6 એટલે 1/2 આ બનશે આપણો જવાબ. ચલો આગળ ઘટના બીની સંભાવના, તો ઘટના બી બરાબર શું આપેલું છે? વિભાજ્ય સંખ્યા, સંભાવના બરાબર શક્ય પરિણામ, નીચે શું આવશે? કુલ પરિણામ. ચલો કુલ કેટલો? 6. વિભાજ્ય તો યાદ કરા 4 અને 6 એ બંનેના અવયવ 2 કરતાં વધારે પડશે એટલે એને શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહે છે. તો એ આવશે 2. તો 2 તરી 6 એટલે 1/3 આ બનશે આપણો જવાબ. ચલો આગળ ઘટના સીની સંભાવના, ઘટના સીની સંભાવના, સંભાવના બરાબર ઘટના સી બરાબર 3 થી નાની સંખ્યા. ચલો સંભાવના બરાબર સૂત્ર શું આવશે? કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. કુલ પરિણામ આવશે 6. હવે 3 થી નાની સંખ્યા તો કઈ હોય? 1 અને 2. પાસા ઉપર 3 થી નાની સંખ્યા કેટલી હોય? 1 2. કુલ 2 સંખ્યાઓ હોય તો 2 તરી 6 1/3 આ બનશે આપણી સંભાવના. ચલો આગળ ઘટના ડીની સંભાવના, તો ઘટના ડી બરાબર શું આપેલું છે? યુગ્મ સંખ્યા. યુગ્મ એટલે બેકી. તો સંભાવના બરાબર નીચે આવશે કુલ પરિણામ, ઉપર શું આવશે? શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ કેટલો? તો 6. હવે યુગ્મ સંખ્યા એટલે કઈ? બેકી. તો 2 4 અને 6 3 સંખ્યાઓ આવશે તો ઉપર આવશે 3. 3 દુ 6 એટલે 1/2 આ બનશે આપણી સંભાવના. બરાબર. તો આ રીતના તમે સંભાવના ગણી શકો. ઉપર શું કરવાનું? પાસાના અંક લખી દેવાના, પછી એમાંથી અલગ અલગ અંક વિભાજન કરવા. ચલો આગળ જોઈએ દાખલા નંબર 4. ચલો 2 પાસાને એકસાથે ઉછાળવામાં આવે તો સરવાળો 12 મળે, 12 ના મળે, 12થી નાનો મળે, મોટો મળે એની સંભાવના શોધવાની છે. ચલો લખીએ ઘટના એની સંભાવના, ઘટના એ બરાબર સરવાળો 12 મળે તો સંભાવના બરાબર નીચે શું આવશે? કુલ પરિણામ
ઉપર શક્ય પરિણામ. ચલો કુલ પરિણામ કેટલો હોય? બે પાસા એક સાથે ઉછાળો તો 36 પરિણામ મળે. કેટલા? 36. એમાંથી સરવાળો 12 મળે એની સંભાવના કેટલી? તો આના ઉપર 6 આવશે અને આના ઉપર 6 આવશે. તો એક જ વખત સરવાળો 6 ને 6 12 થાય, બરાબર? તો એ આગળ આવશે 1. તો 1/36 આ બનશે આપણો જવાબ. ચલો આગળ ઘટના બીની સંભાવના. તો ઘટના બી બરાબર 12 થી નાનો મળે સરવાળો 12 થી નાનો મળે. ચલો સંભાવના બરાબર કુલ પરિણામ ઉપર શું હશે? શક્ય પરિણામ. ચલો કુલ કેટલા? 36. હવે સરવાળો 12 થી નાનો મળે. એકમાં 12 મળશે 6 અને 6 એના નાનો મળે એટલે કુલ પરિણામ કેટલા? 36. એમાંથી એકમાં 12 મળશે તો બીજા કેટલા? 35. એમાં સરવાળો 12 કરતો કેવું મળશે? નાનો મળશે. તો 35/36 આ બનશે આપણી સંભાવના. ચલો ઘટના સીની સંભાવના. તો ઘટના સી બરાબર સરવાળો 12 થી મોટો મળે. સરવાળો 12 થી મોટો મળે. ચલો સંભાવના બરાબર શું આવશે? કુલ પરિણામ ઉપર આવશે શક્ય પરિણામ. કુલ પરિણામ કેટલા? 36, બરોબર? શક્ય પરિણામ કેટલા? તો જો અહીંયા આગળ સરવાળો 12 થી મોટો મળે તો બંનેમાં 6 6 આવે ને તો 6 ને 6 12 થાય. એનાથી મોટો સરવાળો મળશે નહીં. તો એ આવશે 0. એટલે સંભાવના કેટલી? 0 અથવા 0/36. ચલો આગળ ઘટના ડીની સંભાવના. ઘટના ડી બરાબર શું આપેલું છે? સરવાળો 12 નહીં મળે તેની સંભાવના. સરવાળો 12 નહીં મળે. સંભાવના બરાબર કુલ પરિણામ ઉપર શું આવશે? શક્ય પરિણામ. કુલ પરિણામ કેટલા? 36, બરોબર? બે પાસા સાથે ઉછાળીએ એટલે હવે જુઓ સરવાળો 12 નહીં મળે તેની સંભાવના. તો 36 પરિણામમાંથી એક સરવાળો 12 મળશે 6 અને 6. તો 12 નહીં મળે એની સંભાવના કેટલી? 35. 35/36 આ બનશે આપણો જવાબ. તો આ રીતના તમે 4 ગુણના દાખલા સોલ્વ કરી શકો. અહીં આગળ આપણે સેક્શન ડીમાં પૂછાય એવા સંભાવનાના કેટલાક દાખલાઓ વિશે માહિતી મેળવી. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.